ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો અમે જઈએ છીએ મંદિરે. આ મેડમ નાખે છે રાયડું. હું રાયડું નાખશો? બોલ બોલ, હવે બોલ. કેમેરો ચાલુ થઈ ગયો. તો અમે ગમે એમ કરીને આ મેડમ માંડ તૈયાર થઈને હવે અમે નીકળી ગયા છે. ટ્રક પલટી ખાઈ ગયો. જો કેવો, જો ક્રેન આવી છે. મિત્રો જો આવી ફેક્ટરી વાળો રસ્તો છે ને, ગામમાંથી જવાય. તેનેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ. મિત્રો અમને છે ને ભાઈ જો પાણીપુરી ખાવા લઈને આવી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. દર વખતે જેમ ઘણા બધા દિવસોએ મળીએ છીએ. થઈ ગયો છે શ્રાવણ માસ ચાલુ, તો બધાને હર હર મહાદેવ. આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. તો આપણે જવાના છે તેનેશ્વર મહાદેવ. ક્યાં આવ્યું, કેવું મંદિર છે, બધું જ તમને બતાવવાનું છું. બાકી એવી ટ્રાય કરીશ કે શ્રાવણ મહિનામાં છે ને 4 સોમવાર છે ને આપણે અલગ અલગ મહાદેવના મંદિરે જઈએ, એવો કંઈ પ્લાન કરીએ છીએ. બાકી હમણાં 2 દિવસથી હતું શિડ્યુલ એકદમ ટાઈટ, અને બહાર આવે છે વરસાદ. તમને લોકોને બતાવું, જો વરસાદ ચાલુ છે ને. કોણ કોણ જવાનું છે, કોણ નહીં, હું છે હું નહીં, તમને આગળ હું તમને બતાવતો જઈશ. ચાલો અમે જઈએ છીએ મંદિરે. આ મેડમ નાખે છે રાયડું. હું રાયડું નાખશો? બોલ બોલ, હવે બોલ. કેમેરો ચાલુ થઈ ગયો. બોલ બોલ બોલ, દાંત કાઢતી. અમારે જવાનું હતું 2 વાગે મંદિરે. કેટલા વાગે? 2 વાગે. ઘડિયાળ ક્યાંય ગઈ? ઓલી રમવા છે, બતાવું. જો વાગ્યા કેટલા? 2:45 થવા એવા. આ મેડમ હજી છે ને રેડી નથી થયા, પછી કે બાંધે છે. અને ભાઈ ત્યાં છે ને અમારો વાટે ઊભો છે. જઈને છે ને આવડો વિડીયો બતાવીશ હું એને. જો ગમે એમ કરીને આ મેડમ માંડ તૈયાર થઈને હવે અમે નીકળી ગયા છીએ. ભાઈ આવી ગયા છે. જઈએ છે મંદિરે. ત્યાં પહોંચીને તમને કહીશ કઈ રીતે જવાય, ક્યાં મંદિર આવ્યું છે. જોકે સુરતમાં જ છે, પણ બહુ રેર કેસમાં બધાને ખબર છે કે ભાઈ મંદિર ક્યાં આવ્યું ક્યાં નહીં. બાકી જો નીકળી ગયા છીએ. રસ્તામાં છે ને મસ્ત વ્યૂ આવશે, હું તમને બતાવીશ. અમે ભેસાણ પહોંચી ગયા છીએ. જો આવું કંઈક ટ્રાફિક છે. આવી રીતે જવાનું છે. અહીંયા આગળ છે ને કે ટ્રક પલટી માર્યો છું, તમને બતાવું. અમને ટ્રક પલટી ખાઈ ગયો. જો કેવો, જો ક્રેન આવી છે ને. બાકી જો અમે અંદર આવી ગયા છીએ. અહીંયાથી હવે આવશે મસ્ત વ્યૂ, તમને બતાવીશ. મસ્ત વ્યૂ તો આવશે, પણ આ મેડમ છે ને હમણાં હોઈ જવાના છે. દાંત કાઢતી. જો રેલવેની ફાટક આવી ગઈ છે. આ સુરત છે ને બોટનિકલ ગાર્ડન છે ને, ત્યાંથી તમામ સીધા આવો ને એટલે ભેસાણ આવે. ભેસાણથી છે ને હવે અહીંયા સીધા જાઓ એટલે તેના ગામ આવશે. તેના ગામમાં છે ને તેનેશ્વર મહાદેવનું મંદિર છે. હું તમને ત્યાં જઈને બતાવીશ. ને આવડા રોડના વ્યૂ છે ને 1 નંબર આવશે, એ હું તમને બતાવીશ. Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make 2 wrongs? Know that daddy never made it right before, darling. You were never made to be the judge, darling. He never changed, just wait for me to budge, darling. It's feeling like a cold dark winter and the sun still behind the trees, yeah. She asked me if I had another minute and I ain't had the heart to leave, yeah. It's feeling like a cold dark winter and the sun still behind the trees, yeah. She asked me if I had another minute and I ain't had the heart to leave. One day I'll be everything you ever wanted. મિત્રો જો આવી ફેક્ટરી વાળો રસ્તો છે ને, ગામમાંથી જવાય. બાકી જો સામે મહાદેવનું મંદિર દેખાઈ ગયું છે. આપણે ત્યાં જવાનું છે. ત્યાં જઈને બતાવું. તેનેશ્વર મહાદેવ પહોંચી ગયા છે ને. કરી લ્યો બધા દર્શન. અંદર કદાચ વિડીયો શૂટ કરવા દે છે, તો અંદર હું તમને જઈને બતાવીશ. આવું કંઈક મંદિર છે. ગાડી કરી દીધી છે પાર્ક. જઈએ અંદર. આવું મંદિર છે. જઈએ છીએ અંદર.
મિત્રો અહીંયા શિવલિંગ છે ને સ્વયંભૂ થયેલી છે પ્રકાર. જો અહીંયા છે ને સ્ટોપ કરીને વાંચી લેજો શું છે શું નહીં બધું અહીંયા લખેલું છે. બહુ જ મસ્ત. જો સ્ટોપ કરીને છે ને વાંચી લેજો. બાકી દર્શન કરી લીધા છે ને તમને એ કરાવડે એવા છે. કઈ રીતે આવવાનું કઈ રીતે હું તમને કહીશ. બાકી જો અહીંયા અમે ત્રણેય બેસી ગયા છીએ. બાકી હમણાં નીકળ્યા. મિત્રો આ મંદિર છે ને સ્થેનેશ્વર મહાદેવનું, એનું લિંગનું સમયકાળ તમે ખાલી જુઓ. 15,05,33,126 વર્ષ. એ પાછું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે. બાકી વેદો પુરાણો અનુસાર તો છે ને 30,85,71,428 વર્ષ આવડું આ શિવલિંગ જૂનું છે. બાકી લાસ્ટમાં શું લખ્યું જો સુરતમાં વહેતી વિશ્વની પ્રથમ નદી સૂર્યપુત્રી તાપીની 21 કલ્પ પુરાતન છે. બાકી આવડું મંદિર છે ને બહુ એટલે બહુ સિદ્ધનાથ કરતાં છે ને બહુ જ જૂનું છે. સમજો છે ને જબરદસ્ત. વાંચી લેજો બહુ મજા આવશે. દર્શનને એવું કરી લીધું છે. બાકી જો આવી ખુલ્લી કંઈક જગ્યા છે, મંદિર છે જબરદસ્ત, હવનકુંડ છે. હવે તમારા લોકોને છે ને અહીંયા આવવું હોય ને તો બોટનિકલ ગાર્ડન છે, ત્યાંથી સીધું આવવાનું એટલે ભેસાણ ગામ આવશે. ભેસાણ ગામ પછી બરબોધન ગામ આવશે ને બરબોધન ગામથી છે ને તેના ગામ આવે. પણ તેના ગામ નહીં આવવાનું. જો સામે છે ને ઓલી ફેક્ટરી કે મિલ જે છે ને એની બાજુમાં રસ્તો જાય છે એમાં આવવાનું. બાકી તેના ગામ જાઓ ને તો ફરીને આવવું પડશે. બાકી જો કોઈને આવવું હોય ને ખબર ન પડતી હોય ને તો છે ને એ લોકો મને કોમેન્ટ કરજો. હું કોમેન્ટમાં છે ને તમને લોકેશન મોકલી દઈશ, યા તો હું ડિસ્ક્રિપ્શનમાં લોકેશન નાખી દઈશ. બાકી જઈએ છીએ હવે આગળનું જે શેડ્યુલ હશે બતાવીશ ક્યાં જાય છે ક્યાં નહીં કાંઈ ખબર નથી. ચાલો મિત્રો અમે નીકળીએ છીએ. બાકી હું ને ધ્રુવી તો છે ને ઘણી વાર આવ્યા છે. હવે આપણે ભાઈને પૂછવી કેવું લાગ્યું મંદિર સિદ્ધનાથ કરતાં. સારું છે, બહુ મજા આવી ને. કેટલું પુરાણું છે કા. એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મેં તમને કીધું એવી રીતે 15 વર્ષ એટલે 15 કરોડ ને કા 15 કરોડ વર્ષ જૂનું. અને જો વેદો પુરાણો પ્રમાણે ગણો ને તો કમસે કમ 30 કરોડ વર્ષ જૂનું છે સ્વયંભૂ. એટલે જેને આવવું હોય ને મેં તમને એડ્રેસ કીધું છે. બાકી જેને ન ખબર પડી મને કોમેન્ટમાં કહેજો. હું તમને છે ને લિંક યા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલી દઈશ અને લોકેશનની. બાકી આવજો. જો બાકી એક નંબર વ્યૂ, એક નંબર છે પાછો. જો બાકી અમારે મેડમ કરશે હમણાં હોવાનું કામ. મિત્રો જો જાતા હતા ને ત્યારે આવડો આ ટ્રક પડ્યો હતો. જો આ લોકોએ પોલીસવાળાએ છે ને ક્રેન બેન બોલાવીને છે ને સામેથી આનો સામાન બીજા ટ્રકમાં લોડ કરાવડાવીને પછી કાઢ્યો. આમ જો છે ને ભાઈ જો પાણીપુરી ખાવા લઈને આવી ગયા છે અહીંયા. બાકી આ મેડમને થાય છે લેબે જવાનું મોડું. ઈ કેવું જોરથી બોલી કે ખાઈને હવે આ મેડમને મૂકવા જવું. હાલો ગયા છે ઘરે. મેડમને મોકલી દીધે છે લેબે. પપ્પા અને ભાઈ ગયા છે ગામથી બહાર અને થોડુંક ઓફિસનું કામ આવી ગયું હતું તો આપણે કામ કરવા બેઠા હતા. તો આપણે થોડોક મેચનો સ્કોર જોયો. બાકી મેં તમને બતાવ્યું એમ મંદિર બહુ જ મસ્ત છે. વિઝિટ કરજો મહેરબાની કરીને. ત્યાં કચરો નહીં કરતા કારણ કે એકદમ ચોખ્ખી જગ્યા છે, મનને શાંતિ મળે એવું છે. બાકી છે બહાર આવી ગયા છીએ ઘરે, કરશું સુવાની તૈયારી. જો તમને આવી નવી જગ્યાઓ જોવાની ગમતી હોય ને તો મારી ચેનલને છે ને લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો વિડીયોમાં ક્યાંક સારું લાગ્યું હોય ને તો કોમેન્ટ કરજો. અને કોમેન્ટમાં એવું લખજો કે નેક્સ્ટ ક્યાં જવું જોઈએ. અને જો કે હમણાં જવાના જ છે શ્રાવણ મહિનામાં મહાદેવના મંદિરે જ તે. હજી એક નવી જગ્યા છે, હું તમને બતાવીશ. બહુ જ મસ્ત મંદિર છે. એ વ્લોગ પણ આવશે આવનારા દિવસોમાં, અઠવાડિયું કે 2-4 દિવસમાં. એટલે એ પણ પ્લાન કરીએ છીએ. બાકી આ વ્લોગને કરીએ છીએ એન્ડ. જો તમને થોડોક એવો વ્લોગ ગમ્યો હોય તો મેં કીધું એવી રીતના કોમેન્ટ કરજો. બાકી ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.